સ્ટાર્ટ કરતા પહેલા ગઈકાલના જે વિડીયો તો એમાં 192માં એક્ઝામ્પલમાં થોડી ભૂલ હતી. એમાં માઇનસનો એક પ્રોબ્લેમના લીધે જવાબ ખોટા આવ્યો છે. તમે એ નીટ પ્લસની આપણી બુકમાં જોઈ લેજો, ખ્યાલ આવી જશે. નહીં આવે તો મને મેસેજ કરજો, તો હું પાછો દાખલો ગણાવી દઈશ, પણ મને ખાતરી છે કે તમને આવડી જશે. ઓકે, નેક્સ્ટ ટોપિક જે છે તો આપણો ત્રુટિ. ત્રુટિ એટલે શું? તો ત્રુટિ એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકાય કે ભૂલ. બરાબર. ત્રુટિ એ ક્યારે ઉદ્ભવે? તો આપણે જ્યારે કોઈ સાધન ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી કોઈ ભૌતિક રાશિ માપવાનો પ્રયત્ન કરીએ તો ત્યારે ત્રુટિ ઉદ્ભવવાની શક્યતા છે. સાદામાં સાદું વાત કરીએ, આપણી પાસે બધા પાસે ઘડિયાળ હોય ઘરે, આપણા હાથમાં રિસ્ટ વોચ હોય, તો આપણે ધારો કે સમય માપીએ, એટલે કે ભાઈ સમય નોંધીએ. અત્યારે માની લે કે બપોરે 12 વાગેલા છે. કોઈ પાસે એવી ઘડિયાળ છે જેમાં સેલ થોડો જૂનો થઈ ગયેલો છે, એટલે કે સેલને ડીમ થઈ ગયેલા, એને ઘડિયાળ થોડી ધીમી ચાલે છે ને એ 11:50 બતાવશે. તો એ શું બતાવશે? જે સાચો ટાઈમ છે તે. અને અત્યારે જ આપણે અવલોકન લીધું તો આપણને શું દેખાયું? 11:50. તો બે વચ્ચે 10 મિનિટનો ફરક પડી ગયો. તો આ એક પ્રકારની ત્રુટિ કહેવાય. ધારો કે તમારી પાસે એક માપપટ્ટી છે, ફૂટપટ્ટી. બરાબર. આપણી માપપટ્ટી જે હોય એનાથી આપણે અંતર માપી શકીએ, નાનું અંતર. તો અહીંયા 0 હોય, પછી 1, આ રીતે. ધારો કે આ તૂટી ગયેલી છે. અહીંયા તમારી જે માપપટ્ટી છે એ તૂટી ગયેલી છે, અને એ માપપટ્ટી જે છે એ પહેલો તમારું સ્ટાર્ટ થાય 1 થી સ્ટાર્ટ થાય. તો સ્વાભાવિક છે કે તમે જ્યારે હવે આનાથી કોઈ બી માપશો તો એ જે છે એના કરતાં વધારે લંબાઈ બતાવશે તેના કરતાં. તો આવા પ્રકારના ઘણા બધા એવા પરિબળો છે. ઘણી વખત બધું સારું હોય પણ કન્ડિશન, તમારી આજુબાજુની વેધરની કન્ડિશન છે, વાતાવરણની કન્ડિશન એવી હોય કે જેને લઈને કોઈને કોઈ રીતે ત્રુટિ ઉદ્ભવે. તો આપણે હવે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ કે ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે તે અને કયા પ્રકારની ત્રુટિ હોય. તો પહેલા આપણે ત્રુટિના પ્રકાર જોઈ લઈએ. તો ત્રુટિ જે છે એ એમ મુખ્યત્વે બે પ્રકારની છે. એક નિયમિત ત્રુટિ અને બીજી છે અનિયમિત, રેન્ડમ. નિયમિત ત્રુટિ એટલે, તો જો ત્રુટિ એટલે ધારો કે માની લે આપણે અત્યારે વાત કરી કે 12 વાગેલા હતા. આપણા જે આપણો સમય હતો એ 12 વાગેલા છે. કોઈ ઘડિયાળ એવી છે કે જે 11:50 બતાવે, કોઈ ઘડિયાળ એવી છે 12:10 બતાવે. તો બંને ખોટા છે. આ આપણે એમ કહેવાય કે પાછળ છે ને આ છે તે આગળ છે. બરાબર. એ બંને છે તો ખોટા છે, એટલે ત્રુટિ જ છે આપણા રીડિંગમાં. તો એનો અર્થ આપણે એમ કહી શકાય કે કાં તો ત્રુટિ જે છે એ ધન આવે અથવા ત્રુટિ જે છે તે ઋણ આવે. ધારો કે આપણી પાસે એવી ઘડિયાળ છે જે ઘડિયાળની મદદથી આપણે સમય માપતા છે, જે ઘડિયાળ ધીમી જતી છે, તો ગમે તે સમય માપશો તમે ગમે ત્યારે, તો જે હશે એના કરતા પાછળ, એટલે કે ઓછો જ બતાવે. એટલે જો નિયમિત ત્રુટિ એટલે કાં તો એ પ્લસ આવે તો પ્લસ જ આવ્યા કરે, માઇનસ આવે તો માઇનસ જ આવ્યા કરે. તો એવી જે ત્રુટિ છે કે એવી જે એરર જે છે એને નિયમિત ત્રુટિ કહેવાય. અનિયમિત ત્રુટિ, તો અનિયમિત ત્રુટિ એટલે એવી ત્રુટિ કે જે ત્રુટિમાં આપણે એમ કહી શકાય કે પ્લસ પણ આવે, માઇનસ પણ આવે, પ્લસ આવે, ઘણી વખત માઇનસ પણ આવે. તો એવી ઘણી કોઈ વખત પ્લસ આવે, કોઈ વખત માઇનસ આવે. તો એ જે ત્રુટિ જે છે એને અનિયમિત ત્રુટિ કહેવાય. પ્લસ ત્રુટિ કોને કહેવાય, માઇનસ ત્રુટિ કોને કહેવાય, એ બધું આપણે ધીરે ધીરે ચર્ચા કરીએ. તો હવે જે ત્રુટિ ઉદ્ભવવાના કારણ અથવા ત્રુટિના પ્રકાર, આ બંને એક જ વસ્તુ છે, આપણે જોઈ લઈએ. તો પહેલું જે છે એ સાધનની ત્રુટિ. બરાબર. આપણે બહુ ડિટેલમાં આની ચર્ચા કરવાના છે. સાધનની ત્રુટિ, જેવી રીતે આપણે વાત કરીએ, આપણી પાસે સમય માપવા માટે ઘડિયાળ છે, આપણું ઘડિયાળ જ બગડેલું છે, તો સ્વાભાવિક છે કે એમાં ત્રુટિ આવવાની. આપણે માપપટ્ટીની મદદથી અંતર માપતા છે, તો માપપટ્ટી તૂટેલી છે તો એની ત્રુટિ આવવાની. બરાબર છે. આપણે ધારો કે બધું વજન્ય કરતા હોય, વજન માપતા હોય, બરાબર ને, 1 કિલોગ્રામનું જે આપણી પાસે કાટલું કે બધું વજન્યું હોય એ ઓછું હોય, તો સ્વાભાવિક છે કે દળ ઓછું જ મપાવવાનું.
બરાબર. તો આ રીતે જે કે આપણે સાધન યુઝ કરતા છે એ સાધન જે છે એ સાધન જ ખામીવાળું હોય તો સ્વાભાવિક છે કે આપણા અવલોકનમાં ત્રુટિ આવવાની છે. એટલે પહેલું જોઈએ સાધનની ત્રુટિ. બીજું અવલોકન અથવા પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. એટલે આ ત્રુટિ શું છે? અવલોકન અથવા પ્રયોગ પદ્ધતિની ત્રુટિ એટલે જે મેથડ હોય, જે રીત હોય, એ રીત આપણે ફોલો નહીં કરીએ. બરાબર. જેને તમે નાના ત્યારે આવી ગયેલું કે જે માપવાનું આપણે આવે તાવ માપવાનું થર્મોમીટર, તો પહેલા આપણે એને બરાબર હલાવવું જોઈએ કે જેથી આગળનું રીડિંગ 0 થઈ જાય, એટલે કે જે નોર્મલ ટેમ્પરેચર આવી જાય. બરાબર છે. ધારો કે થર્મોમીટરને આપણે આ રીતે બગલમાં મૂકવાનું છે, આપણે બરાબર નહીં મૂકીએ. બરાબર. ધારો કે અત્યારે ડિજિટલ મળે છે, તેમાં બી એવું લખેલું હોય કે 1.5 મિનિટ સુધી તમારે રવા દેવાનું, પણ તમે 1 મિનિટ સુધી રવા દો, તમારી પ્રયોગ પદ્ધતિ જ ખોટી છે. બરાબર છે. ધારો કે તમારે કોઈ પ્રયોગ હોય, તમારે ગરમ કરવાનું છે અને તમે ગરમ જ નહીં કરો, તમે એમને રીડિંગ લેવો. કેમિસ્ટ્રીના અમુક પ્રયોગ આવે કે જેમાં તમારે કેમિકલને ગરમ કરવાનું આવે, તો ધારો કે તમે કંઈ ગરમ જ નહીં કરો, ઠંડુ જ રાખો, તો સ્વાભાવિક છે કે તમારું એમ કહેવાય કે પદ્ધતિ જ ખોટી છે. કોઈ સાધનને પકડવાની તમારી રીત ખોટી હોય તો સ્વાભાવિક છે કે જે તમારું અવલોકન જે છે એ ત્રુટિવાળું જ આવે. ત્રીજી જે છે એ માનવ ત્રુટિ. એટલે એને આપણે એમ કહી શકાય કે આપણી પોતાની ત્રુટિ. તો એની અંદર ધારો કે આપણને કોઈ એવો પ્રેક્ટિકલ છે, એ પ્રેક્ટિકલની અંદર અવાજ સાંભળવાનો છે અને કોઈને ઓછું સંભળાતો છે, તો સ્વાભાવિક છે કે એરર આવવાની. બહુ ઝીણા રીડિંગ લેવાના છે અને કોઈને ચશ્મા છે મારી જેમ, પણ બરાબર દેખાતું નથી, તો સ્વાભાવિક છે કે એમાં આવવાની. એટલે માનવ સર્જિત ત્રુટિ અથવા આપણા પોતાને લઈને અવલોકનકારની પોતાની ત્રુટિ આપણે એમ કહી શકાય એમાં આવે. ચોથું જે છે એ ત્રુટિની આપણે વાત કરીએ તો એ ચોથી ત્રુટિ જે છે એ પ્રયોગ પર અસર કરતા પરિબળની. એટલે કે તાપમાન. આપણે વિચાર કરીએ આપણું આજુબાજુનું વાતાવરણ, સ્વાભાવિક રીતે આપણે વાત કરીએ તો આપણું આજુબાજુનું જે વાતાવરણ છે એનું. ધારો કે કોઈ પ્રયોગ છે જેમાં તાપમાન અસર કરતું છે. આપણે નવસારીની વાત કરીએ તો નવસારીમાં શિયાળામાં તાપમાન 20 ડિગ્રી જેટલું થાય અને ઉનાળામાં 40ની આજુબાજુ હોય. તો આ જો 20 ડિગ્રી જેટલો સેન્ટીગ્રેડનો ફેરફાર. એટલે તમે જો શિયાળામાં રીડિંગ લેવ તો તમારું કઈ જુદું આવે, ઉનાળામાં રીડિંગ લેવ તો જુદું આવે. બધું બરાબર છે, સાધન બી સારું છે, તમારી પદ્ધતિ બી બરાબર છે, તમને બધું દેખાતું બી બરાબર છે, તમારા પોતાનામાં બી કોઈ ત્રુટિ નથી, પણ તાપમાન જ ઓછું છે. તો સ્વાભાવિક છે કે ધારો કે બની શકે કે એ જે તમે રીડિંગ લેતા હોય, જે પ્રયોગ કરતા હોય, એ સીધું તાપમાન પર અસર કરતું હોય. ધારો કે બરફ પીગાળવાનો સમય નોંધતા છે આપણે, એવું આપણે કીધું ભાઈ બરફ કેટલા સમયમાં પીગળે, 1 કિલોગ્રામ બરફ. તો ઉનાળામાં સ્વાભાવિક છે કે જલ્દી જલ્દી પીગળવાનું, શિયાળામાં ધીમે ધીમે પીગળવાનું. તો એનો અર્થ એમ થયો કે ઘણી વખત એવું બની શકે કે જ્યારે આપણે એમ કહી શકાય કે જે રીડિંગ આપણે લઈએ એના પર અસર કરતા પરિબળો હોય. ઘણી વખત આપણે બારીની આજુબાજુ લઈને પ્રેક્ટિકલ કરતા હોય ને કોઈ વખત આપણે અમુક રીડિંગમાં બારી ખુલ્લી હોય, પવન આવતો હોય, તો એ પવનના લીધે બી આપણું સાધન હલતું હોય. તમે બારી બંધ કરી દો, સાધન હલતું બંધ થઈ જાય, તો રીડિંગ તમારા જુદા આવે. તો આ બધા જે કંઈ છે પ્રયોગ તમારા જે અસર કરતા હોય એના પર લીધે બી શું થાય, તો એમ કે ત્રુટિ ઉદ્ભવે. હવે મેઇન વસ્તુ શું છે, ત્રુટિ ઓછી કરવાની. તો જો ત્રુટિ ઓછી કરવા માટે શું કરી શકાય? સાધન ત્રુટિ રહિત વાપરી શકાય, અવલોકનની પદ્ધતિ આપણે યોગ્ય વાપરી શકીએ, આપણામાં જે કંઈ ત્રુટિ હોય તે ઓછી કરી શકીએ. સંભળાતું નહીં તો મશીન મૂકવું જોઈએ, દેખાતું નહીં તો આપણે ચશ્મા પહેરવા જોઈએ. પ્રયોગ પર અસર કરતા પરિબળને નિયંત્રણ કરી દઈએ. આપણે ધારો કે 40 ને 20નું છે તો એસીમાં આપણે પ્રેક્ટિકલ કરીએ જેથી એક જ તાપમાન જળવાઈ રહેવાય, તાપમાન અચળ રાખીએ. તો આ બધા બી આપણે કરવા છતાં બી જો ત્રુટિ આવે તો શું કરવું પડે? તો એમ કે એ ત્રુટિને ઘણા બધા અવલોકનો લઈને દૂર કરવામાં આવે. ત્રુટિ દૂર કરવાનો મેઇન એક રસ્તો કયો છે? તો એમ કે ઘણા બધા અવલોકનો લઈને સરેરાશ લેવામાં આવે અને જુદા જુદા પ્રકારની ત્રુટિ એમાં શોધવામાં આવે. એની ચર્ચા આપણે પાછળથી કરીશું. હવે આપણે જુદા જુદા 3 થી 4 એવા સાધનો જોવાના છે કે જે સાધન આપણને અંતર માપવા માટે અથવા સૂક્ષ્મ અંતરો માપવા માટે ઉપયોગી છે.
એમાં પહેલું જે એક સાધન છે તેનું નામ છે વર્નિયર કેલિપર્સ. તો જો આ જે તમને દેખાય છે સાધન, આ સાધન વર્નિયર કેલિપર્સ છે. બરાબર. એમાં અલગ અલગ પ્રકારના સ્કેલ છે. આનો ઉપયોગ જે છે એ ઉપયોગ આપણે સૂક્ષ્મ અંતરો માપન માટે થાય. આ ઘણું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક ક્વેશ્ચન નીટની અંદર આનો પૂછાય જ છે. બરાબર. આનું પ્રેક્ટિકલી આપણે ડિટેલમાં થોડી ચર્ચા પછીથી કરીશું. અત્યારે થોડી એના પહેલાં આપણે થિયરી જોઈએ, પણ આ જે સાધન જે છે એ સાધન તમને હું પહેલાં બતાવી દેમ, ત્યાર પછી આપણે એની ડિટેલમાં ચર્ચા પ્રેક્ટિકલી અને થિયરી બંને કરી. એટલે પહેલાં થિયરી જોઈ લઈએ આપણે કે ભાઈ વર્નિયર કેલિપર્સ શું છે. તો વર્નિયર કેલિપર્સ એક એવું સાધન છે જે વર્નિયર કેલિપર્સ નામના વિજ્ઞાનીએ વિકસાવેલું, કે જેની મદદથી આપણે સૂક્ષ્મ અંતર જે છે એ સરળતાથી અથવા ચોકસાઈપૂર્વક માપી શકીએ. તો જો કોઈ પણ સાધન હોય, એ સાધનની સૌથી પહેલા શું શોધવી પડે આપણે, તો એ સાધનનો ઉપયોગ કરતા પહેલા આપણે એ સાધનની લઘુત્તમ માપ શક્તિ શોધવી પડે, જેને LCM પણ શોર્ટમાં કહેવાય, લીસ્ટ કાઉન્ટ. બરાબર છે. લઘુત્તમ માપ શક્તિ. તો લઘુત્તમ માપ શક્તિ એટલે શું છે? તો જો ચોકસાઈપૂર્વક મપાતું એ સાધનથી ચોકસાઈપૂર્વક મપાતું નાનામાં નાનું અંતર અથવા માપન. સમજાવો. આપણે ધારો કે લઈએ આપણી જે માપ પટ્ટી છે, જે આપણા કંપાસ બોક્સમાં હોય 15 સેન્ટીમીટરની, તેમાં 0 હોય, પછી આવું 1 હોય. તો તમે ચોકસાઈપૂર્વક આ તમારો 0 ને પછી પહેલો કાપો, આ બેની વચ્ચેનું જે અંતર થાય એ 1 મિલીમીટર થાય. એટલે કે આપણે આપણી જે માપપટ્ટી છે એ માપપટ્ટીની મદદથી ચોકસાઈપૂર્વક લઘુત્તમમાં લઘુત્તમ માપન કેટલું કરી શકીએ? 1 મિલીમીટર. પછી કોઈ વસ્તુ આ બેની વચ્ચે હોય, આમ આ જરાક અડધો મિલીમીટર છે એવું નહીં, ચોકસાઈપૂર્વક કયું માપી શકીએ? બરાબર છે. આપણી પાસે ધારો કે કોણ માપક હોય આ રીતનું, તો અહીંયા 0 હોય, પછી તમે આ રીતના, તો તમે ઓછામાં ઓછું 1 અંશ માપી શકો. બરાબર. 15, 10 અંશ, 20, 30 એવી રીતના. પણ એની વચ્ચે નાના કાપા હોય, તમે ઓછામાં ઓછું 1 અંશ માપી શકો. આપણું જે સાદું કોણ માપક હોય એ નથી. એટલે કોઈ પણ સાધનો હોય, એ કોઈ પણ સાધનની મદદથી તમે ચોકસાઈપૂર્વક જે લઘુત્તમ માપન કરી શકો, એ એને શું કહેવાય? તો એમ કહેવાય એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. તો વર્નિયર કેલિપર્સ જે છે, એ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેવી રીતના શોધી શકાય? વર્નિયર કેલિપર્સ શું છે? તો પહેલા આપણે થિયરી વાત કરીએ. તો જો વર્નિયર કેલિપર્સ જે છે એનું તમે આ રીતના જોવો તો આ રીતનું સાધન છે. આ બરાબર. એના ઉપર અહીંયા સ્કેલ છે. આ એક્ઝેક્ટ સ્કેલ જે આપણે અત્યારે જોઈ ગયા કે આપણા કંપાસ બોક્સની જે માપ પટ્ટી છે, બસ એ જ છે, બીજું કઈ નથી. આ રીતનું એ 10-15 સેન્ટીમીટર હોઈ શકે. બરાબર છે. તો આ રીતનો જે સ્કેલ જે હશે, એ સ્કેલને કયો સ્કેલ કહેવાય? તો એ સ્કેલ જે છે એને મુખ્ય સ્કેલ કહેવાય. એને શું કહેવાય? મુખ્ય સ્કેલ કહેવાય. બરાબર. એનું જે રીડિંગ આવે એ રીડિંગને મેઇન સ્કેલ કહેવાય. એમ આપણે વાત કરીએ, એનું રીડિંગ આપણે એમ કહીશું. ધારો કે 2 સેન્ટીમીટર હોય તો m બરાબર 2 છે એમ માપવાનું, એટલે મેઇન સ્કેલનું રીડિંગ 2 સેન્ટીમીટર છે એમ માપવાનું. હવે જ્યારે તમે જો આપણે આ જે વર્નિયર કેલિપર્સ છે, હવે તમે બરાબર દેખાય છે કે આપણે જે દોરેલું છે તે ને ઓરિજિનલ જે છે એ બંને લગભગ સેમ છે. તો આને હું જ્યારે આગળ પાછળ કરું છું, એટલે જો આ બેના જડબા ખુલે એવું કહેવાય. આયરુઆ હા બરાબર છે. એનાથી રીડિંગ કેવી રીતના લેવાય એ બધું આપણે પાછળથી જોઈશું. બરાબર. તમે ધ્યાનથી જોયું હશે તો આ તમને માપપટ્ટી જેવું દેખાતું જ છે. જે મેઇન સ્કેલ આપણે દોરેલો છે તે આપણે એક્ઝેક્ટ માપપટ્ટી છે. બીજું તમે બરાબર ધ્યાનથી તમે જો તો અહીંયા નીચે આ જગ્યા ઉપર પણ સ્કેલ દોરેલા છે. આ બારી જેવો જે ભાગ તમને દેખાતો છે, બરાબર, એ બારી જેવા ભાગની નીચેના ભાગ ઉપર તમે જો બરાબર ધ્યાનથી તો ત્યાં તે જગ્યા ઉપર સ્કેલ દોરેલા છે, એટલે કે કાપા છે. બરાબર. એટલે જેમ જેમ આપણે હું એને ખસેડું છું
તેમ 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 એ ખસે છે. જો કાપા બરાબર છે. એટલે આ જે ખસી શકે તેવો જે સ્કેલ જે છે બરાબર છે, એ ખસી શકે તેવો સ્કેલ એને વર્નિયર સ્કેલ કહેવાય. જેટલું તમને બતાવવાનો પ્રયત્ન કરું દેખાય છે આ જે કાપા જે છે ત્યાં એ એનો વર્નિયર સ્કેલ છે. બરાબર. એ વર્નિયર સ્કેલ જે છે, વર્નિયર સ્કેલ મુખ્ય સ્કેલની ઉપર એ સરકતો હોય આપણે એમ કહી શકીએ. એટલે અહીંયા આ રીતે આની ઉપર હશે આ, અને અહીંયા જો કે આ સ્કેલ છે આ રીતે. અહીંયા તમને જે આખું બારી જેવો ભાગ દેખાતો હતો તે ખસતો છે આની ઉપર. બરાબર છે. હવે આ બંને કેલિપર્સને એક સાદી આપણે એમ કહેવાય કે સમજે આ જે સ્કેલ જે છે એ સ્કેલ જે છે એને વર્નિયર સ્કેલ કહેવાય. એને આપણે કેપિટલ V વડે દર્શાવીએ. બરાબર. આપણે હવે જ્યારે આપણે વર્નિયર કેલિપર્સના બંને જે જડબા હતા એને બંધ કરી દઈએ આ રીતે, ક્લોઝ કરી દઈએ. જો બતાવું તમને. આ અત્યારે આપણે બંને જડબા બંધ કરેલા છે. તો બરાબર તમે ધ્યાનથી જોશો તો અહીંયા બંનેના 0 છે. આ પહેલો કાપો એ 0નો કાપો છે વર્નિયર સ્કેલનો, અને મુખ્ય સ્કેલનો 0 તો તમને એને દેખાતો જ છે. તો જો જે તમારો હું રેડ રંગથી દોરું છું એ રેડ રંગથી તમારો વર્નિયરનો 0 છે, વર્નિયર પર કાપા છે. બતાવું એ બધું તમને ધીરે 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 હું બતાવું. અને મુખ્ય સ્કેલ પર જે છે એ આ મેં બ્લુ રંગથી દોરેલા છે. આ 0 છે. જો બંનેના 0 એક લીટીમાં આવી જાય, બંધ બેસતા આવે એમ કહેવાય, કોનો? તો આ મુખ્ય સ્કેલનો 0 અને આ વર્નિયર સ્કેલનો 0. આ જ્યારે તમે તો એમાં ત્રુટી નથી એમ કહેવાય. બરાબર. એમાં ત્રુટી નથી. બરાબર. તો હવે આમાં બે ઓપ્શન હોઈ શકે. તો પણ એ જતા પહેલા આપણે શું કરીશું? તો પહેલા લઘુત્તમ માપ શક્તિ શોધીએ, પછી ત્રુટીની ચર્ચા કરીએ. તો જ્યારે આપણે આ રીતના બંને સ્કેલને બંધ કરી દઈએ, આ 0 છે, આ જે મેં દોરેલા છે તે વર્નિયર સ્કેલ છે, જે મુખ્ય સ્કેલ ઉપર સરખે છે. હવે બરાબર ધ્યાનથી જોઈએ તો આ ભાગને ધારો કે મોટો કરીને બતાવું. જ્યારે આપણે બંને જડબા બંધ કરી દઈએ ત્યારે શું થાય છે? તો જો ત્યારે આપણે એમ માની લઈએ કે આ બ્લેક રંગ જે છે એ મુખ્ય સ્કેલનું રીડિંગ છે, બરાબર છે, જે એ છે. બરાબર. આ જે છે ને અહીંયા રેડ રંગથી દોરું, જે કોણ છે? તો વર્નિયર સ્કેલનો એ રીડિંગને હું ધારો કે બી કહે. આ બંને એક લાઈનમાં છે. આ બંને કેવું છે? એક લાઈનમાં છે. મુખ્ય સ્કેલ એટલે આપણે કીધું એને આપણે એમ કહીશું, અને વર્નિયર સ્કેલ એને આપણે વી કહીશું. તો આની લઘુત્તમ માપ શક્તિ એટલે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ એટલે m-v. આ બે વચ્ચેનો ડિફરન્સ એને લઘુત્તમ માપ શક્તિ કહેવાય. આ એક રીતે લઘુત્તમ માપ શક્તિ શોધી શકીએ આપણે એવું છે, m-v. થોડું તમને અત્યારે ડિફિકલ્ટ લાગતું હશે, પણ જ્યારે આપણે હું તમને પ્રેક્ટિકલી બતાવીશ ત્યારે તમને બહુ ઇઝીલી ખબર પડી જશે. એટલે થોડી હિંમત રાખજો. અત્યારે આ બંને એક લીટીમાં આવી ગયા, આ બંને એક લીટીમાં. એનો અર્થ એમ થઈ ગયો આપણે કે જો એ કાપા મુખ્ય સ્કેલના બરાબર બી કાપા વર્નિયર સ્કેલના, એ કાપા મુખ્ય સ્કેલના બરાબર બી કાપા આપણે એમ કહી શકાય. તો એ બી તમને સમજાવું હું શું કહેવા માંગુ છું તે. ધારો કે આપણી પાસે એક માપપટ્ટી છે,
0 આ બધા કાપાઓ છે આ ધારો કે 10 સેન્ટીમીટર નું છે બરાબર હું એક આ રીતની પેન મૂકું છું ને બેઠું 10 સેન્ટીમીટર પર આવી જાય છે તો શું થાય કે આની લંબાઈ બરાબર આની લંબાઈ એવું થઈ ગયું 10 સેન્ટીમીટર ધારો કે આ 10 સેન્ટીમીટરની બેઠી છે આપણે એમ કહેવાય પેન આ 0 છે અહીંયા હું આ રીતના મૂકું છું બરાબર તો આ બંને લંબાઈ એક જ સરખી થઈ તો આનો જે છેલ્લો કાપો છે તે આના કોઈ કાપા સાથે બરાબર છે આનો છેલ્લો કાપો જેને મેં કીધું બી અહીંયા ઉપર જે કાપા સાથે એક લીટીમાં આવ્યો એ કાપાને મેં કીધું એ તો આનો કોનો મુખ્ય સ્કેલનો એ મો કાપો બરાબર વર્નિયર સ્કેલનો બી મો કાપો બંને સરખા થયા કે ઇક્વલ થયા કહેવાય બરાબર હવે લઘુત્તમ અપશક્તિમાં આ સૂત્ર ક્યાંથી આવ્યું m - b તો એ તો બહુ જૂનું જ વાત છે કે આપણા બે વચ્ચેનું જે નાનામાં નાનું અંતર શોધી કાઢીએ એ જ એની લઘુત્તમ અપશક્તિ કહેવાય એટલે મુખ્ય સ્કેલનું રીડિંગ માઇનસ વર્નિયર સ્કેલનું રીડિંગ આપણે એમ કહેવાય તો હવે આપણે એના માટે જો અહીંયાથી કરતા બનાવીએ કોને v ને તો v બરાબર શું થવાનું તો v બરાબર a/b m જ્યાં b એટલે કોણ તો વર્નિયર સ્કેલનો કાપો આ એટલે કોણ a એટલે કોણ તો મુખ્ય સ્કેલનો કાપો હવે એ કિંમત જો આપણે ત્યાં મૂકી દઈએ તો m માઈનસ v બરાબર આપણે શું શોધ્યું a ના છેદમાં b m તો 1 માઈનસ a ના છેદમાં b m એટલે શું છે તો મેઇન સ્કેલ ડિવિઝન સાઇઝ ઓફ વન મેઇન સ્કેલ ડિવિઝન સમજાવું પાછું એ બી સમજાવું b minus a upon b into m બરાબર આ જે આપણું સૂત્ર જે છે એ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ શોધવા માટેનું સૂત્ર આવ્યું હજુ જેનામાં કન્ફ્યુઝન છે એ શોધવા માટે મારી પાસે હજુ એક મેથડ છે અથવા એ સમજાવવા માટે તે જોઈ લઈએ આપણે જે m અને જે v લખ્યા શું છે તો જો આ મુખ્ય સ્કેલનો જે પહેલો હતો તે 0 અને પછી પહેલાનો એને એક વિભાગ કહેવાય એટલે આપણે m બરાબર એવું લખી શકીએ મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય હવે ધારો કે અહીંયા આ બંધબેસતું આવ્યું છે જેને આપણે કીધું કેવું કીધું આપણે એને કીધું a તો આટલું અંતર બરાબર શું આવે તો જો આ ધારો કે 5મો વિભાગ છે કે 10મો વિભાગ છે તો 1 * 10 થઈ ગયું એટલે આપણે કહેવાય કે આ આવી ગયું a * આટલું અંતરને કેવી રીતના શોધાય તો જો આ એક વિભાગ અહીંયા 10 લખેલું છે તો આ 10 થવાનું તો 10 એટલે 10 * 1 વિભાગ એટલે 10 થઈ ગયું વર્નિયર માટે બી શું આવશે તો વર્નિયર સ્કેલના એક વિભાગનું મૂલ્ય તો અહીંયા ધારો કે આ એક વિભાગ બે વિભાગ ત્રણ આ કેટલામો વિભાગ આવવાનો બી વિભાગ તો બી વિભાગ એટલે b * v થઈ ગયું v એટલે એક વિભાગ બરાબર છે આ આપણે પ્રેક્ટિકલ આપણે જનરલ સૂત્ર મેળવતા છે પછી બી અને એ શું આવશે એક આંકડો આવશે જે આપણે પ્રેક્ટિકલી હું તમને બતાવું આખું સાધન જોઈને સાધન જ આપણે હાથમાં લઈને કરીશું ત્યારે એક્ઝેક્ટ ખબર પડી જશે પણ આ ફોર્મ્યુલા કેવી રીતના આવી એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો આ સમજ પડવી જરૂરી છે કારણ કે તો જ આપણને ગમે તે વર્નિયર કેલિપર્સ આપેલું હોય તો એની લઘુત્તમ માપ શક્તિ આપણે શોધી શકીએ હવે જે આપણે ત્રુટિની વાત કરતા હતા તે થોડું જોઈ લઈએ તો જો આપણો વર્નિયર સ્કેલનો જે 0 હતો તે આપણે કીધું મુખ્ય સ્કેલનો જે 0 હતો તે આ બંને એક લીટીમાં આવે આ મુખ્ય સ્કેલનો 0 છે આ વર્નિયર સ્કેલનો 0 છે બંને જ્યારે એક લીટીમાં આવે તો માનવાનું કે ત્રુટિ નથી બરાબર છે પણ ન આવે તો એટલે ન આવે તો શું થાય તો જો આ આપણું મુખ્ય સ્કેલ છે આ એક એટલે જ્યારે આપણે આખું જડબું જે છે એ બંધ કરી દઈએ આ રીતે બંને જડબા ભેગા કરી દઈએ ત્યારે શું થાય તો ત્યારે એવું બન્યું કે વર્નિયર સ્કેલ જે છે આપણો એ વર્નિયર સ્કેલનો 0 બેઠો 0 સાથે નહીં આવ્યો બરાબર આને આપણે મોટું કરીને જોઈએ
તો મોટું કરીને જો તો આ વન્યનો મુખ્ય સ્કેલનો 0 ને વન્યનો 0 એના કરતા સુધી પહોંચ્યો જ નહીં. આ તો આવી પરિસ્થિતિમાં આવે એટલે કે જમણી બાજુ રહી જાય, 0 ને 1 ની વચ્ચે રહી જાય, 0 કરતા પાછળ રહી જાય, તો માનવાનું કે એ ધન ત્રુટિ છે, પોઝિટિવ એરર છે. અહીંયા ક્યાં તો એ આગળ નીકળી જાય, સાધન ખરાબ થઈ ગયું હોય એવું બને તો શું થાય? આ 0, તો આ વન્ય સ્કેલનો 0 જ્યારે આપણે બંને કાપા બંધ કરીએ, અહીંયા આપણો આ જે જડબું જે છે એ જડબું જ્યારે બંધ કરી દઈએ, આ મુખ્ય સ્કેલ છે આપણું અહીંયા, બરાબર. હા, તો હવે ક્યાં નીકળી ગયું? આગળ નીકળી ગયું. તો માનવાનું કે એ ઋણ ત્રુટિ છે, બરાબર છે. હવે કેટલી ધન ત્રુટિ છે, કેટલી ઋણ ત્રુટિ છે, ત્રુટિનો અંદાજ કેવી રીતના મેળવાય, એટલે કે ભાઈ કેટલા ત્રુટિ છે, આ બધું હું તમને પ્રેક્ટિકલી બતાવીશ. કારણ કે હમણાં હું ગમે એટલો બતાવવાનો પ્રયત્ન કરું છું પણ તમને ખબર બહુ ઓછી પડે છે. છતાં બી અમુક થિયરી તમને આ રીતના ચલાવવી પડે એવી હતી જ, એટલે પહેલા મેં થિયરી ચલાવી દીધી છે. એટલે આના પછીના વિડીયોની અંદર આપણે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ આ બે સાધનનું પ્રેક્ટિકલી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધીમાં આ જે છે કે એમાં કઈ બી કન્ફ્યુઝન લાગતી હોય અથવા જે સૂત્ર જે છે એ સૂત્ર તમે બરાબર મોડે કરવાનો પ્રયત્ન કરજો.